નમસ્કાર મિત્રો, ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આપ સૌ જાણો છો કે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન એટલે કે 7મા તબક્કાનું મતદાન 1 જૂને પૂર્ણ થઈ ગયું છે। ત્યારબાદ સૌ કોઈ લોકોની નજર 4મી જૂન એટલે કે આજના દિવસ ઉપર બની રહી હતી। મિત્રો, આજે લોકસભાની સામાન્ય ચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે તમામ ભારતવાસીઓ સંસદની 543 બેઠકો પરની ચૂંટણી પરિણામની રાહ જોઈને બેઠા છે। ત્યારે ગુજરાતમાં સૌથી વધારે વિવાદ સર્જાયો તે રાજકોટ બેઠક ઉપર સૌની નજર રહેવાની છે। ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધના નિવેદનને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ જોવા મળી રહ્યો હતો। ત્યારે આ બેઠક ઉપર કોણ બાજી મારશે તે અંગે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। તમને જણાવી દઈએ કે આજે લોકસભાની ચૂંટણી 2024ની મતગણતરી હાથ ધરવામાં આવશે। આ દરમિયાન ગુજરાતની 25 બેઠકો ઉપર મતગણતરી કરવામાં આવવાની છે। ત્યારે રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ સામાજિક અને રાજકીય માહોલ ગરમાયો હતો, જેને લઈને ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને ટિકિટ આપવામાં આવી હતી। આ દરમિયાન મહિલાઓની અસ્મિતાને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા ખૂબ જોરશોરથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો। આ સાથે ગુજરાતભરમાં અનેક આંદોલનો અને મહાસંમેલનો પણ કરવામાં આવ્યા હતા। ત્યારે એવી ચર્ચાઓ જોવા મળી રહી છે કે આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપ બાજી મારશે કે પછી કોંગ્રેસના પરેશ ધાનાણી। આ મતગણતરી વચ્ચે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ લોકસભામાં સૌથી ઓછું મતદાન જસદણ અને વિંછા વિધાનસભામાં થયું છે। ઉનાળાની અસરને કારણે મતદાન ઓછું થયું છે, જોકે સૌથી વધુ મતદાન ભાજપ તરફી થયું છે। જસદણ અને વિંછા વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીને લીડ મળશે। તેમણે વધુમાં કહ્યું કે જસદણ વિધાનસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલાને 20,000 મતની લીડ મળશે। આ ચૂંટણી પરિણામ નક્કી કરશે કે દેશમાં ફરી એકવાર ત્રીજી વખત એનડીએ સરકાર આવશે કે પછી ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે। 542 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં પરિણામમાં ભાજપ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો કે એનડીએ 400ને પાર કરશે, જોકે ઇન્ડિયા ગઠબંધન દ્વારા પણ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમની સરકાર બની રહી છે। ત્યારે 7 ચરણોમાં મતદાન બાદ કોનું ત્રાજુ ભારે છે તે આજે સાંજ સુધીમાં નક્કી થઈ જશે। આ સાથે દેશમાં કોની સરકાર બનશે તે પણ સામે આવી જશે।